મતદારોનો મિજાજ કેવો છે, જૂનાગઢમાં અત્યાર સુધી કેટલું મતદાન થયું છે તેના દ્રશ્ય બતાવશો। ચોક્કસ જ મિત્તલ, જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજ સવારથી જ મતદાન થઈ રહ્યું છે, પરંતુ ક્યાંક મતદારોની અંદર નિરસતા છે તે જોવા મળી રહી છે। જૂનાગઢમાં સવારે 7 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી 24.36% જેટલું મતદાન છે તે નોંધાયું છે। ભારતીય જનતા પાર્ટીનું જે મધ્યસ્થ કાર્યાલય તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં આપ જોઈ શકો છો કે માત્ર નેતાઓ છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ ક્યાંક દરેક વોર્ડ છે કે તેની અંદર કાર્યકરોને મોકલવામાં આવ્યા છે અને બપોરનો સમય છે, સાથે રવિવાર દિવસ છે અને તેને કારણે મતદારો છે તે ક્યાંક જૂનાગઢની અંદર 35 ડિગ્રી કરતાં વધુ તાપમાન હોવાને કારણે ઘરની અંદરથી મતદારો છે તે બહાર ન નીકળતા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને મતદારોને બહાર કાઢવા માટે થઈ અને જે ભાજપના કાર્યકરો છે તે પણ અત્યારે મેદાને ઉતર્યા છે। રાજકોટથી પણ મોટા પ્રમાણમાં તમામ નેતાઓ અને કાર્યકરો છે તે જૂનાગઢ છે તે પહોંચ્યા છે અને વધુમાં વધુ મતદાન થાય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। જૂનાગઢના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 15 છે કે તેની અંદર ભાજપના કપરા ચઢાણ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। મોટાભાગના જે વોર્ડ છે તેની અંદર ભાજપની પેનલ તૂટતી હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જે પ્રમાણે ઓછું મતદાન થઈ રહ્યું છે તેના પરથી એક અંદાજો છે તે લગાવી શકાય છે। સાથે જ સિંગલ વોટિંગ અને ક્રોસ વોટિંગનો ડર છે તે પણ ભાજપની અંદર જોવા મળી રહ્યો છે। 55નો જે દાવો છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યાંક 8 જેટલી બિનહરીફ થઈ છે અને 32 થી 40 જેટલી સીટો આવે તેવી પૂરી શક્યતાઓ છે તે અત્યારે વ્યક્ત છે તે કરવામાં આવી રહી છે। મારી સાથે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો। સંજયભાઈ, જે રીતના ઓછું મતદાન થઈ રહ્યું છે, કાર્યકરોને મેદાનમાં ઉતારવા પડ્યા છે અને વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કરી રહ્યા છો, શું લાગી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મેદાનમાં જ હોય છે અને ઉતારવા પડે નહીં એ ભારતીય જનતા પાર્ટીને હોય, એટલે કાર્યકરો મેદાનમાં હોય છે। પછી કોઈ પણ ચૂંટણી હોય એની અંદર કાર્યકરો જ ચૂંટણી લડતા હોય છે, ઉમેદવારો તો એક આભાસ હોય છે, બાકી કાર્યકરો જ ચૂંટણી લડતા હોય છે, એટલે એક પદ્ધતિથી કામ ચાલી રહ્યું છે। લગભગ 30% ઉપર મતદાન અત્યારે થઈ ચૂક્યું છે અને અંદાજિત છે કે 50% આસપાસ મતદાન પહોંચશે, એટલે લગ્નગાળો ખૂબ મોટા પ્રમાણમાં છે અને ઘણી મતદાર યાદીમાંથી ઘણા નામો પણ નીકળી ગયા છે કે જે શ્યોર મત હોય, અમુક સોસાયટીઓ નીકળી ગઈ છે, એટલે ઇફેક્ટ થઈને 5% મતદાન ડાઉન થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે બાકી ખૂબ કંઈ એવું મોટું મતદાન ડાઉન થશે એવું કોઈ ચાન્સીસ નથી દેખાતા। રાજકીય સમીકરણો જે રીતના બેઠા હતા જૂનાગઢની અંદર, ક્યાંક એવું લાગે છે કે વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 15 ભાજપ માટે કપરા ચઢાણ છે, ત્યાં થોડુંક ડાઉન હોય તેવું લાગી રહ્યું છે, શું હકીકત ગ્રાઉન્ડ લેવલ ઉપર તમે ગયા છો? વોર્ડ નંબર 1માં અત્યારે 40% ઉપર મતદાન થઈ ગયું છે, જે એવરેજ 30% ઉપર છે આજે 40% ઉપર થઈ ગયું છે, એટલે એવો કોઈ વિષય નથી 1 નંબરમાં જાય એવું। 15 નંબરમાં ખૂબ ચાલી રહ્યું છે અને જે વોટિંગ થઈ રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના તરફેણના વોટરો છે કે એમના જે બૂથો છે એમાં વોટિંગ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે, એટલે એવું કોઈ વિષય ગભરાવાનો કે ચિંતાનો વિષય નથી। ઓછું વોટિંગ થાય છે એક એવી પણ વાત સામે આવી રહી છે કે ક્રોસ વોટિંગ થવાના ભય વધારે છે, કઈ રીતના જુઓ છો? ક્રોસ વોટિંગ જનરલી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થતું નથી, 1-2 વોર્ડ હોય છે એમાં રૂટિંગ ક્યારેક ક્યારેક થતું હોય છે, બાકી બહુ ક્રોસ વોટિંગનો નથી। પેનલ ટુ પેનલ જ ભારતીય જનતા પાર્ટીના બધા ઉમેદવારોને લોકો એક જ સરખા મત આપીને વિજય બનાવશે, એમાં કોઈ શંકા નથી। ચોક્કસ જ રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ પણ અહીં ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું માની રહ્યા છે। બેન, જે રીતના આપ પણ જૂનાગઢ આવ્યા છો અને ખાસ કરીને મતદાન જે રીતના થઈ રહ્યું છે, કઈ રીતના જુઓ છો, કઈ રીતનું વાતાવરણ અત્યારે જૂનાગઢની અંદર જુઓ? આજે અમે લોકો બધા જ લોકોના મતદાન માટે થઈને ખાસ રાજકોટથી આવ્યા છીએ અને કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે। જેવી રીતે આપણે જાણીએ છીએ એ રીતે 27 વર્ષ બાદ જે રીતે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની વિધાનસભામાં ભવ્ય જીત થઈ છે, એ જ રીતે આ વખતે પણ જૂનાગઢના તમામ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે। ડબલ એન્જિનની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદીની સરકારના માધ્યમથી જે કાંઈ પણ વિકાસના કામો થયા છે, એ પછી ઉપરગઢના કિલ્લાનું રિનોવેશન હોય, સૌથી લાંબામાં લાંબો રોપવે જૂનાગઢમાં બનાવવામાં આવ્યો હોય, એ વિકાસ કામ કર્યા છે, બધી વાત સાચી, પણ ક્યાંક મતદારો મતદાન મથક સુધી પહોંચતા નથી, ખૂબ જ ઓછી ટકાવારી જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં માત્ર 24 કે 25% જેટલું મતદાન થયું। ક્યાંક લાગે છે કે મતદારોને વિશ્વાસ નથી અથવા તો મતદારો ક્યાંક નારાજ છે એટલા માટે વોટિંગ કરવા આવતા નથી? અમે લોકો સવારે બધા વિસ્તારમાં પણ ફર્યા હતા અને ઘરે ઘરે પણ દરેક જગ્યાએ ગયા હતા, પણ જ્યારે મતદારો
મતદાન માટે નહોતા ગયા ત્યારે એમને કારણ પૂછવામાં આવ્યું ત્યારે એ લોકોએ એ જ કારણ કીધું કે આજે રવિવારનો દિવસ છે એટલે ઘરના લોકો બધા ઘરે છે એટલે અમે ઘરની વ્યવસ્થા પૂરી કરી અને અમે 100% મતદાન કરવા માટે જઈશું. અમારે પણ અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા છે. અમારે પણ ભારતીય જનતા પાર્ટીનો ફરીથી અહીંયા વિજય પતાકા લહેરાવી છે એટલે અમે જરૂરથી મતદાન કરવા જઈશું. પરંતુ રવિવારને લીધે છોકરાઓ, બાળકો, પરિવારના લોકો ઘરે હોય એટલે પોતાની ઘરની વ્યવસ્થા પૂર્ણ કરી અને એ લોકો બધા જ બપોર પછી મતદાન કરવા બધા નીકળવાના છે. એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બપોરે સાંજે 6 વાગ્યા પહેલાં ખૂબ સારું મતદાન જૂનાગઢમાં થઈ શકશે. રાજકોટથી મોટાભાગના નેતાઓ અહીંયા પ્રચારમાં પણ આવ્યા. આજે મતદાન છે તો પણ સપોર્ટની અંદર આવ્યા છે. અલગ અલગ ટેબલો ઉપર આપણા મહિલા મોરચાના કાર્યકરોને, યુવા મોરચાના કાર્યકરોને ગોઠવવામાં. શું જૂનાગઢના જે ભાજપના કાર્યકરો, નેતાઓ ક્યાંક આમાં નિષ્ફળ ગયા છે એટલા માટે આપણે આવવું પડ્યું? શું હકીકત પરિસ્થિતિ શું છે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ્યાં ક્યાંય પણ ચૂંટણી હોય ત્યાં હંમેશા એ પાર્ટીનું કામ છે, પાર્ટીની વિચારધારા છે અને પાર્ટીની પ્રણાલી છે એ પ્રમાણે જ એ લોકો દરેક જગ્યાએ સાથ, સહકાર અને સહયોગ માટે જતા હોય છે. આપણે જાણીએ છીએ કે ચૂંટણીની પ્રક્રિયા ખૂબ લાંબી હોય છે એટલે અહીંયાનો કાર્યકર્તા છેલ્લા કેટલાય દિવસથી દોડતો હોય ત્યારે એમને એમની ટીમને વધુ મજબૂત કરવા માટે, એમને સાથ, સહકાર અને સહયોગ આપવા માટે થઈને એક પરિવાર ભાવથી ચાલતી આ પાર્ટી છે અને એટલા માટે થઈને જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દરેક જગ્યાએ ચૂંટણીના દિવસે વધુને વધુ મતદાન થાય એ સંદર્ભે સાથે જોડાતા હોય છે. વખત સત્તામાં આવશે ભાજપ કોર્પોરેશન? 100% ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે. આપ જાણો છો એ રીતે 60માંથી 8 સીટ તો બિનહરીફ થઈ ચૂકી છે અને ગઈ વખતે 54 સીટથી આપણે જીત્યા હતા એટલે માત્ર 52 સીટ માટે જ આ વખતે મહેનત કરવાની છે. ત્યારે 100% ભારતીય જનતા પાર્ટીનો ભગવો આ વખતે પણ જૂનાગઢમાં ફરીથી લહેરાશે અને વિકાસની ગાથા ફરીથી આગળ વધશે. મિત્તલ, ડોક્ટર દર્શિતાબેન શાહ જે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય છે તેઓએ પણ પોતાનો વિશ્વાસ છે તે વ્યક્ત કર્યો છે અને ફરી એક વખત જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર ભાજપનો ભગવો લહેરાશે તેવી તેઓ આશા છે તે વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ઓછું મતદાન છે તે થઈ રહ્યું છે. 35 ડિગ્રી જેવું તાપમાન છે. રવિવારનો દિવસ છે અને ખાસ કરીને મતદારો ઘરની બહાર ન નીકળવા પાછળના અનેક એવા કારણો છે કે જે વિકાસ કાર્યો જે પ્રકારે થવા જોઈએ, રોડ રસ્તાના કામ થવા જોઈએ તે થયા નથી. તેને કારણે પણ ક્યાંક મતદારો છે તે નારાજ હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. જી મિત્ર. બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ. તો બીજી તરફ દાહોદમાં દુલ્હને લગ્નના દિવસે જ મતદાન કર્યું છે. માંડવા